બનાસકાંઠાના દાંતિયા ગામમાં 24 જૂનના દિવસે ઓનર કિલિંગની ઘટના બની હતી. લિવ ઇનમાં રહેતી 18 વર્ષની પુત્રીના પ્રેમ સંબંધી નારાજ પિતા અને કાકાએ મળીને તેની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત પુરાવા નાશ કરવા માટે રાતોરાત અગ્નિ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. આ મામલે યુવતીના પ્રેમીની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે દીકરીના પિતા સેંધાભાઈ પટેલ અને કાકા શિવરામભાઈ વિરુદ્ધ એફઆઈઆર નોંધી અને તમામ પુરાવા એકઠા કર્યા હતા. હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવ ઇન રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવ ઇન રિલેશનમાં જેમની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવે છે. આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે 1/7/2025ના રોજ એસડીપીઓ થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે. આ તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્ક્વાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામને સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે.